એવું લાગે છે લાઈ તો જોઉં લે ભાભીજી એકલા હોત છો? હા હા ભાવેશભાઈ આવો ને મારે થોડું કામ હતું, દૂધ ઘરમાં થઈ રહ્યું હતું તો હું તો ચા બનાવી હતી, ચા દૂધ વગર કેમ બનાવે? મેં કહ્યું લઈને ભાભી પાસે જીતાવું, થોડુંક દૂધ એમનું લેતા આવું. એલા દૂધ તમારી પાસે છે ને? હા દૂધ છે ને, આની પેલા ખાંડ લેવાય, આજ દૂધ લેવા. એમાં એવું છે, બૈરું રહેતું નથી ઘરે, આવતું નથી. હું ફોન કરું તો બાઈક બેચ કરે. મારે બેહો તમે, હું આવું છું લઈ જઉં. સારું જાડું લેતા આવજો. દૂધ દૂધ ઓલો ચા હારો થાય નહીં હાટે. આ વાટકી તો લઈ જાઓ પણ. એટલે આમને જો વાટકી વગર વઈ ગયા વાટકી. આમ તો બેવો ને પછી ઘડીક વાતું કરો, પછી આપણે દૂધ લઈ જવાનું. હું ઉતાવળ? હા તમે છે ને હે ભાવેશભાઈ, જયારે મારો ઘરવાળો ન હોય ને ત્યારે જ કેમ આવો છો? ગામમાં મારી થૂથું થૂથું થાય છે. કોઈ થૂથું નથી કરતું. કોણ થૂથું કરે? ઓલી હામે ઓલી સવિતા ભાભી ની બધું હોય ને, દિવ્યા ભાભી ની મારફત થૂથું કરે છે કે ઘરમાં જો અહીંથી બોલાવે. હવે તમે જ મારા દેર જેવડા છો. એમાં એવું છે કે ઈ ભાભીઓ મને બોલાવતી હોય, હું એમની પાસે જાતો નથી. સવિતા ભાભી રોજ મને આમ બાલ્કનીમાં હોય ને, તો હું બેઠો હોય ને આરામથી ઝૂલા ઉપર, તો રોજ બેઠે બેઠા આમ કરતા હોય. હા તમારે ન્યા જવાય ને, મેં તો તને આમામ નહોતું કર્યું કે આમામ નહીં, વગર આમામ કઈ આવી ગયા. ત્યાં મને આમામ નથી થતું, અહીંયા આમામ થાય. એટલે ટૂંકમાં એમ કાંઈ જવાનું મન થાય કે ના ભાભીનું નેચર કેવું સારું, ભલે વસ્તુ આપ. મેં પહેલી વાર 2 ચોટલા લીધા, કેવી લાગો છો? અરે યાર તમે તો કુંવારા લાગો છો, મને વધારે ગમવા માંડે કઈ તો આમ નિમ ના જો તો કુંવારા, કાચા કુંવારા લાગો હો. ઓહો એમ તો સાચું કહો, અમાર લગ્ન તો થઈ ગયા છે, પણ અમે બે માણા હજી છે ને લગ્ન જીવનનું સુખ જ નથી ભોગ્યું. એટલે જ હું કહું છું ને કે રાતે અવાજ કાને થાવતો. એટલે આમ તમે ઓલા ઘોડે બે માણા વાતું ચીતું કરતા હોય. એક તો તમે રહ્યા અમારા પાડોશી, તમારો રૂમ ને મારો રૂમ બેન ઓડી, પણ તમે આખો દી બારીએ જ ઉભા હોવ છો કાન દઈ દઈને. હુવાનું શું હોય? હુવાનું તું રાતે હોય. હવે રાતે મારું બૈરું છે ને, તો એમાં રાતે હુવાનું કઈ હોય ને, હું તો ગમે તમે તમારી ઘરવાળી પમદી બાંધતા તા, કરતા કરતા બાંધતા તા, પોટા પોટા મારતા તા, કેવો અવાજ આવતો હતો. અરે એ તો બધો રોમેન્સ કહેવાય. આવા કેવા રોમેન્સ પટ્ટે પટ્ટે મારવાનો? માર ભાઈ મનસક લાગે તમારે એવો રોમેન્સ કર્યો નથી લાગતો એની. ના ના ઈ કાઈ એવું નથી. અરે અવાજ આવો. અમારા બર્થડે પાર્ટી હતી ને, તો કેક કાપતા હતા અમે, હેપી બર્થડે ટુ યુ એવું કરતા હતા. તો પછી કાપ્યો કેક? કેક તો કાપ્યા, પછી સુઈ ગયા. ઈ બહુ થાકી જાય છે ને, હમણાં એને બિઝનેસ મીટિંગ થી લંડન ગયા. ઓહો તો કેદી પાછા આવશે? હમણાં તો મનસક 4-5 દી તો નહીં જ આવે ને. હમણાં નહીં આવે તો સારું, તો મારે રોજ દૂધ પૂરું થઈ જશે. પણ મેં એમને કીધું કે અમિત તમે વહેલા આવી જાવ, પણ અમિત આવતા જ નથી વહેલા. અરે અમિત ને મારો ગોળી રમતાર કામ હોય, મને અડધી રાતે ખખડાવો દરવાજો, હું નાગો ફૂગો આવતો, એટલે મતલબ પેરા લુગડા હાલો આવીશ તમતાર. એવું નહીં કે હું તો હોઈશ તો નહીં ઉભો થાય, મારો તો ઉભો જ હોય. તમારા ઘરવાળી હું એટલે મારો સાથ સહકાર તમારા માટે 24 કલાક હું ઉભો જ હોય. ભાભી એકવાર હુકમ કરે એટલે અડધી રાતે 12 વાગે દોડીને આવતો. તમારા વહુ તો છે ઘરમાં, તોય તમે હું બીજી બધી બાયું નજર નાખો છો? સાચું કહું, મારી ભાઈ મને ગમતી જ નથી. તો હું લેવાનું પૈણા? આ તો હવે જબરજસ્તી ઘરના કે કરતા હતા કે પૈણી જા પૈણી જા પૈણી જા, એટલે પૈણું પડ્યું. નીના હું કોઈ જબરજસ્તી નહીં, રાતે બે માણા પિક્ચર ના ગીત ગાવ છો? અરે ના ના, એ તો આજા મેરી બાહો મેં ને ખૂબ, અહીંયા તો ખૂબ પ્રેમ ઉપડે છે રાતે. રાતે હું મોઢું જોવાનું હોય ને, હે તો રાતે મોઢું જો શું કામ? અંધારું હોય, અંધારામાં તો હું તેમાં સમજુ કે બાજુવાળા ભાભી છે. લે આ લે યાર તને તો યાર શું કેવું મારે હવે? એમ કઈ સમજવાથી હું થોડી થઈ જાઉં. હું તો એને જ મળું જેને બહુ પુણ્ય કર્યા હોય, જે બહુ વ્રત રહ્યો હોય, દરેક સોમવાર રહ્યો હોય. તમે ક્યાં વ્રત રહ્યા છો? વ્રત હું નથી રહ્યો, પણ ભાભીઓ હોય ને, જેટલી ભાભીઓ બિચારી, હું એમને બધું સુખ આપું. એનો બહુ મને ફળ ન મળવું જોઈએ. હું એટલે ભાભીઓને કઈક કામ હોય, ઘર કામ હોય, કઈક કોઈ પ્લમ્બર હોય તો હું પ્લમ્બર બની જાઉં. ઈ વાત તો ઠીક, પણ મેં બારીએ મારા તકિયાનું કવર ભૂખ્યું હતું ને, તો તમે ખેંચીને લઈ લીધું. કવર હતું તો તમે હું આઈ જા, કઈ મારું બ્લાઉઝ નહોતું? મને એમ તો ઘાઘરો હોય એટલે. આ તે દિન આવી રીતે નાગુ પૂગું રખડે. અરે રે, ઘાઘરો નહોતો, આવો ગોળ કરીને આનું કવર હતું. હજી તો આમ જોઉં ને તમે બારી ખેંચી લીધું. હવે મારે બીજે કપડા હુકવા. અરે ના ના, તમ તારે એમાં ટેન્શન હું લેવી? ઘાઘરો તું તમને ઘાઘરો તો મને હે ને આનું ઓલું મેચિંગ એવું ગોતી આવજો. હું તમ તારે બીજું મસ્તી કામ નવું ગાભાનું કર્યું હું, ગાભો હું કવર નું કર્યું હું. તમે કવર નું તમને શું કહેવા? એટલે ના તમે સમજો ના, બીજું કાંઈ હું યાર એવો નથી. તમે સમજો એવું તમારું કવર નું કર્યું હું ઈ તો કયો? કાંઈ નથી કર્યું, તમ તારે ઘરે પડ્યું છે એવું ને એવું. હજી ને કાંઈ નો ઉપયોગ નથી કર્યો. ખાલી રોજ હું ઘરે જાઉં, યાદ આવું ને આમ કરું.
પણ ઈ મારો ઘાઘરો નતો, ઈ આનું કવર હતું, એ તેલ વાળું. હું એટલે જ વિચારતો હતો. ધોઈ નાખીશ આજે. એને તેલ ને 2-3 છે ને મારી બેનપણીઓના લીખું ટોલા હતા. અરે હું એટલે જ વિચારું, મેં કીધું આમાં વાસકા આવે, આમ જેવી સુગંધ આવી જોઈએ, મોલા ભાભીની સુગંધ આવી જોઈએ. તમારે ગંધ આવતી હતી. તમે ભૂંડો કહેતા નથી મને યાર આવું. પણ એમ કે કપડા હૂકવી, કાલ અમારું તમારા ભાઈનો જાંગ્યો હૂકવું, તમે ચોરી કરી જાવ. ના ઈ ક્યાં જાંગ્યો પહેરે? પહેરે જ છે, ડબલ પહેરે છે. ઓહો, પાન તો ડબલ જ પહેરે ને બિચારાને. અંદર તો કઈ હશે નહીં. પણ મેં તો પૈસો જોઈને લગ્ન કર્યા છે ને, અત્યારે બીજું જોઈને શું કરું? બીજું તમ તાર મારું જોવો ને. એટલે બધું સાથ સહકાર આપીશ, તમે ક્યાંય આપીશ, બહાર લઈ જાઓ, હરવા ફરવા. પૈસા હોય તો બધું હોય, સમજા? હા તો પૈસા તમ તાર તમે ક્યાંય વાપરો, આપડી ગાડીમાં જઈશું, ગાડી ઓલા ડાન્સિંગ કાર બનાવશું. માર કઈ કાર નથી બનાવ્યો, અમારા ભાઈ તો ઓડી મર્સિડીઝ છે. કહતો શું અમિત ના પૈસા જોઈને પૈણીશું, બાકી અમિત કાળા કુંડાળા કઈ લઈ લેવાનું નથી. હું તમે નહીં માનો, હું તો ઠીક હે, પણ સોસાયટી વાળા અડધું સિટી વાળા એમ વિચારે કે હા ભાભીએ આ કાળિયામાં જોયું શું. પૈસો કાળા પછી જોવ અમુક છોકરા હોય એમ કે ભાભી કે કાળાનો કાળો જોઈ ગયા. હું કાળો પૈસો મેં કાળાનું કઈ જોયું જ નથી. પેલી રાતે તેને ફોન આવ્યો, હાલો લંડન મીટિંગ વયા ગયા. તો મન નો બોલાઈ લેવાય. એટલે તમને એકલું નો લાગે. ત્યાં સુહાગરાત ને દી લગન ને કેટલા માણસો હતા. રૂમમાં થોડા કોઈ જોવા ના આવવાના હતા. જોવા ના, હું દુલ્હો બનીને આવતો રહે. તમે આ બારીઓ બહુ ટીંગાવમાં બધા જોવે છે. ના એ તો હું કહી દઉં કે ઓલા ગોડે હું કે તમારે હારું ને બારીમાં ઓલા લોખંડના હળિયા કરાવ્યા, તમે બારીઓ ઠેકીને મંડિયું ઠેકીને આવો. ના એ તો મારે કામ હોય, હું દરવાજે થી આવતો રહેતો. તમે બોલાવો બારીએથી તો હું બારીએથી આવું, એવું કઈ નથી. હું બારીથી બધું તૂટી જાય હાથ પગના. અરે તમારા માટે તો જાન જીગર જાંગિયા બધું હાજર છે, ખાલી હુકમ કરો. આમ શું જોયું લાવી દો તમ તાર. તો મેં હારું પૈસા જોઈને લગ્ન કર્યા, પૈસો મળી ગયો એની પાસેથી, બાકી બધું આડોશી પાડોશી પાસે લઈ લે. અરે આડોશી આમાં કેનું દૂધ દઉં? તમે આપો ને તમારું દૂધ, એટલે તમે રાખો હોય ને કઈ કંપનીનું સારું દૂધ રાખો ને જાડું. આમ અમે તો ભેંસનું રાખી છીએ અને ઓલો અમૂલ પાવડર વાળાનું આવે છે. પાવડર નું ને તાજું દૂધ હોય ને તો કાઢીને આપો ને. તાજું દૂધ કેવું? હું કાચી કુંવારી છું, અમારા અમિત ને આવવા દો. એ થોડો દૂધ કાઢી છે, થોડું દૂધ નીકળે ભૂંડા. કેવી વાતો કરો. અમારા અમિત આવે ને તો અમાર બે વચ્ચે થઈ જાય ને, તો પછી હું હે ને છોકરી માંથી સ્ત્રી બની જાઉં. પછી એમાં એને શું રાહ જોવા, હું શું તો ખરાવડે મોટો. ના શું ના એમાં કોઈ ન હોય, બધા એમ જ કે પહેલી વાર ઘરવાળા હારે જ કરવાનું હોય. અરે એ બધું વ્યાયામ છે, એવું કઈ ન હોય. એવું મારા બા કહેતા હતા કે કોઈ દી ઘરવાળા પર પહેલી રાતે ખબર પડી જાય. ખબર પડે. અને એમ તો દાંડો હોય એને ક્યાં દાંડો કાઈ નથી, આ મામલામાં બહુ ઉસ્તાદ છે. ના બાપા ના, એ તો બધું અમથું દેખાડો કરે છે. અરે એ છોકરીઓની ચાલ જોઈને કહી દે કે આ માલ કેવો છે. તો તમને કઈ કીધું અત્યાર સુધી? એટલે હું ચાલતી હતી ને વ્યવસ્થિત જ, એટલે મારી ચાલ જોઈને પૈણી ગયો. તો બસ તમ તાર આપડે કામ થઈ જાય ને તમારે એવી રીતે જ હાલવાનું. મારી ચાલ બગડી જાય, હું નો બગડવા દઉં. તમ તાર આપડે 20 લીટર લેતો આવીશું. એનેથી દુઃખ નહીં, મજા આવે. આમ હોય ને આમ બધું. હું તો જો સાચું કહું ભાવેશભાઈ તમને, હું બધ ભરવાનું ભૂખી નથી, હું પૈસા ભૂખી છું. અને પૈસા જ મને મળી ગયા. તમને હું દૂધ દઈ દઉં, તમે પડો વેચી ના. તમારું મારું આભો ભેગું નહીં થાય. આ તો ઠીક, તમને મેં દેવર માયના છે, તમે અડપલા કરી જાવ બધે. હાલ મજા આવે. તો આવા ભાભી હોય અમારે ક્યાં જવું? જો તમે આવ્યા એટલે મેં લેંગી પહેરી, હું ત્યાં સડી પહેરીને બેઠી. ઓહો, તો એ સડી ક્યારે ફેરવાના? હું પછી આવીશ. હું રાતે પહેરું 12 વાગ્યા પછી. હું રાતે 12 વાગે આવું? માં તો લોક છે ડબલ. તો બારી થી આવતો રહીશ તમ તાર. બારી તો લોખંડ ના હળિયા ફિટ કર્યા છે. તમને હું મારામાં નથી કઈ મજા આવે એવું? મજાની વાત જ નથી. જીવનમાં પૈસા જોતા, શારીરિક સુખ કોને જોતું? તો પૈસા આપીશ તમ તારે. પૈસા તો અમિતે દઈ દીધા. અરે તો બીજું મારી પાસે રસ્તો હું તમને આમ એટલા રાજી કરી દઉં કે તમે પૈસા મીકીને મારી માં ગાંડા થઈ જાય છે. તો એટલા રાજી કરી દઈશ. એક મોકો તમે આપો મને થોડોક, તો હું કઈક મારો ટેલેન્ટ તમને દેખાડું. હું તમારે ગાંડી થઈ જાઉં તો કાલ વાર બીજા ના થઈ જાવ. અરે ના બાપા ના, તમે તમાર ઘરવાળી નહીં નથી, મારા હું થવાના? તમારી હાટન ગુંડો હું મારી ઘરવાળી. તમાર ઘરવાળીએ કાલ રાતે એમ કીધું ને કે આજ નથી દેવું તમને, તો તમે એને કેવી મારી પટે. અરે મારી નથી, મારતા ગયા કરતા ગયા. ઓલી રોતી કે આજ નહીં એને પગ દુખતા હતા. એમાં કઈ મારો હું થાયકો પરાય ગયો તો વાર વરસાદ મસ્તીકાનો આવ્યો તો, અને પાછું ઓલું ગીત વાગતું હતું, ટીપ ટીપ બરસા પાણી લીલી હાડી. ઓલે શું કે પીળી હાડે લીલી થઈ ગયેલી અને ભાગમાં એને પીળી જ પહેરેલી. મારી અંદર લો અક્ષય કુમાર જાગી ગયો. પછી મેં કીધું તો ઘોડી હકવી નાખું, તો ઘોડી હકવી તો મજા આવી.
મેં કીધું આજ તો નથી, મેં કીધું ભાભી પાસે જઈ આવું કીધું. તો હું ઘોડી કઈક વિચારું ઊંડું ઊંડું. અત્યારે તમે દૂધ લઈ જાઓ, પછી મોટા પાયે તમારું વિચારું તમને હું સુખ દેવું એ. તો હમણાં હે ને વરસાદ જેવું થયું હે, તો કાંઈક 60 સુધીમાં કરો તો આપણો બેન મેળ આવે, મજા આવે. રાતે 1 વાગે બધા કુઈ જાય ને પછી કઈક ગોઠવી. અરે વાંધો નહીં, તમ તારે 1 વાગે હું 3 વાગે બોલાવજો, હું તો ઊભો ને ઊભો. ના ના ભાભી, મને તો આ તમારું મીઠું લાગે. મને એટલો પ્રેમ મને થઈ ગયો. પાડવાની બહુ ટેવ છે હું. અરે એ તો વાંધો નહીં, તમ તારે ઈ તો હું ઊંઘી લઈશ. ઈ તો હું ઓલા ગોળે સેન્ટ સમજીને ઊંઘી લઈશ. તમે હા પાડો ખાલી. કેમ કે હું ખૂબસૂરત છોકરી પાડે નહીં. અરે ના ના, એવું કાંઈ થોડું હોય. તમ તો આપણે બે હરીફાઈ કરશું. કરશું. હું 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 હું. તમે 1 વાર પાડો, હું 2 વાર પાડી. મને એમ લાગે તમારી પાડો છે ને મારા પાડો ને નહીં જીવડી હતી. અરે એવું છે. હું એવા ગોળા ફેંકું છું ને, ગોળા કે ઓલા પાકિસ્તાની વાળા ને એમ થાય કે આવા ગોળા એક ભાભી આમ ફેંકે ને મારી પર આખું પાકિસ્તાન ડૂબી જાય. પણ એ તો તમે સુહાગરાજ નથી બનાવી ને, એટલે હજી દરવાજો નાનો હોય. દરવાજો મોટો થઈ જાય ને એટલો બધો અવાજ નહીં આવે. થઈ જાય. પણ એ અવાજ તો અહીંથી આવે. હાથી દરવાજો હોય, બે જગ્યાએ હોય. તમે હજી કઈ સુખ જ નથી માણ્યું. આમાં મને કહે કે મારા ઘરવાળો મને બધું સુખ આપે, હું તંબુરો આપે. એકવાર મને બોલાવો તો ખરા, વીખી નાખું. આમ મજા કરાય દઉં. ઠીક આવ્યો. દૂધ તો દેવ હિમણામ, થોડું દૂધ લેવા દયો તો હાલો દઈ. થોડુંક જાજુ આપજો, ચા બનાવી રાતે જાગવા થશે મારે. ભાભી હે તો હારા, પણ લગભગ હાથમાં આવશે નહીં લાગે એવું. હા ભાભી, લાવો લાવો, દૂધ તો લાવો. ઢોળાય લઈ જાજો. અરે ઢોળાય ને, તમારું દૂધ પાછું બહુ હા 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 મસ્ત તાજું દૂધ લાગે. કાઢીને આપ્યું શું? હમણાં જ કાઢીને આપ્યું. અરે ઓલી થેલી આમ નીચવી દબીને ખાઈ. ઘરે ચા બનાવો, પીવો, ઠંડા દિમાગથી વિચારો અને થોડું મગજ શાંત કરો. અરે તમે આમાં નામાં જો તમે પતી ગયા છો, કેટલા પતલા ટીટોડા થઈ ગયા. ખાઓ તો હું ઘણું, પણ તમે ખાવ છો પણ એમ સામે એટલું કાઢો છો ને. તો ભૂંડા, તમે મારા સપનામાં રોજ આવો ને ગોદડા તમે આવું બધું કરો તો રાતે આ ગોઠણ નથી દુખતા બે તમારા ગોઠણ? ઊંઘ જ નથી આવતી. સપનામાં માયખું બંધ કરું ને ત્યાં ભાભી જ દેખાય. ભાભી, તમારી જિંદગી જ આમાં જાહે. મને પ્રેમ થઈ ગયો ભાભી યાર. હું પ્રેમ સાચું. અત્યારે આ જમાનામાં હે ને ભાવેશ કુમાર કોઈ પ્રેમ ન કરતું હોય. તો બધા શરીરથી પ્રેમ કરતા હોય. હવસ જ હશે ખાલી. હવસ જ હોય, કોઈ પ્રેમ ન હોય. પ્રેમ જો તેલ લેવા આપણે હવસથી કામ પૂરું કરી નાખશું ને. હે હાલ છે, મજા આવશે. એકવાર હાથો પાડા ભૂંડા. હા સારું હાલો, આમ સટના બટન બંધ કરીને જાજો. એ તો મેં ખુલ્લા રાખ્યા. મેં કીધું ભાભીને કઈક દેખાય મારા દિલમાં. તો તમે પમદી રાતે 12 વાગે દાદરા ચડતા હતા ને, હા, તો તમારા છાતી ગાલ બાલ બધું લાલ લાલ થઈ ગયું હતું. ક્યાં મરાવીને આવ્યા હતા? અરે મારા થોડા આયા હોય ભૂંડા. તમે કેવી વાત કરો? મરાવીને જ આવ્યા હતા. આખા વિકોડિયો લાલ ચોર ને જાણે એમલા લોહી નીકળે એમ. તો ઓલા નવા ભાભી ને થયા, એને બકા બકી ભરી જ લીધા વકા કરી. શીતલ ભાભી આયા ને, હું હેઠા જાતો હતો, લિફ્ટમાં ભેગા આવ્યા તો ખેંચી લીધા તમને. હા, હું તો આમ મીઠી મીઠી વાત કરવા માંડ્યો ને, તો મને બસ ભરીને આમ નહુરિયા મારીને બધો. તો તમે કઈ કરો ને એ બધું કરતી હોય. એટલે એ તો મારી કરતા ડબલ ભૂખી. હા, મને કે હાલો હાલો રૂમમાં હાલો, ફૂફાડા મારો. પછી મેં કીધું ભાભી, મેં કીધું ફૂલ 2 નંબર લાગી. કીધું ઘરે જઈને આવું. પછી મેં કીધું આપણે મોજ કરી એમ કરીને ભાગ્યો. મને લૂંટી લ્યા તાખી આખો. ઠીક, સારું જાઓ, દૂધ પીવો, શાંતિથી રહ્યો. પછી તમે તમારું દૂધ પીવાનું કઈ કરજો. હે એલા દૂધ આપણે તાજું દૂધ કાઢીને પીશું. હા હા, તો ભલે હો. મને રાતે ફોન કરજો ભાભી, ભૂલતા નહીં. ફોન કરીશ હો. સારું હાલો. હા હા, દરવાજા સુધી મેકો આવશો? તો શું કરું? તમે જ્યાં નહીં તો રસોડામાં હંતાઈ ગયા ક્યાં જાવ? ના 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 ના. સારું હાલો, હાંજે આવીશો. હા હા હા. અને એકલા ન બોલાવે કોઈ દી બાપા, બહુ માણસ હવસનો ભૂખ્યો છે.